आज स्वामीनारायण संप्रदायના સાધુઓના દેવી દેવતાઓ પર બફાટને લઈ લોકોમાં છે ભારે રોષ। ત્યારે દ્વારકામાં ગુગળી બ્રાહ્મણોએ સભા યોજી, જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો પહોંચ્યા। સૌએ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુના વિવાદિત નિવેદનને લઈ અને વિરોધ નોંધાવ્યો છે। બાદમાં જગત મંદિર સુધી મૌન રેલી પણ યોજાઈ। ગુગળી બ્રાહ્મણ સમાજ પ્રધાનમંત્રી મુખ્યમંત્રીને પત્ર લખી ન્યાયની માંગ કરશે। તેમ છતાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ જો વિવાદિત નિવેદન આપવાનું બંધ નહીં કરે તો દ્વારકા બંધની ચીમકી ઉચ્ચારાય છે। જગતગુરુ શંકરાચાર્ય શ્રીના સાથે એક મીટિંગ કરી શંકરાચાર્ય મહારાજ શ્રી રાહબારી નીચે એક દ્વારકા મુકામે એક મોટી ધર્મસભાનું આયોજન કરવામાં આવશે। દ્વારકા મુકામે આહિર સમાજ, રણછોડ સમાજ, અન્ય જે કોઈ સેનાઓ છે, જે કોઈ સમાજના આગેવાનો છે એને જોડશું અને એ તમામને સાથે રાખી અને દ્વારકા મુકામે અલગ અલગ રીતે રેલીઓ યોજશું અને આ સ્વામીઓનો વિરોધ કરશું।